जय श्री कृष्ण। श्री गिरिराज धरण की जय। अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तये। સુંદર સુંદર રૂપ પાડી બહુરૂપ પાડી ગૌ હંમેશા મારા નિકટ રહે અને હું એમના નિકટ રહું. ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે. 1 જાન્યુઆરી એટલે અંગ્રેજી નવું વર્ષ. એ આપણું નવું વર્ષ નથી. આપણા સનાતની માટે, વૈષ્ણવ માટે તો કારતક સુદ એકમ અને ચૈત્ર સુદ એકમ એ સંવત્સર છે. જ્યારે આપણે ઠાકોરજીને મીઠો લીમડો અને મિશ્રી ભોગ ધરીએ છીએ અને પોતે લઈએ છીએ ત્યારે આપણું નવું વર્ષ છે. જ્યારે આપણે એક નવો સંકલ્પ કરીએ છીએ કે આજથી 1 વર્ષ સુધી હું આ સેવાનું કાર્ય કરીશ, હું પેલું કાર્ય કરીશ. કોઈ પણ પ્રકારનો સંકલ્પ હોઈ શકે. જેમ કે આજથી હું એવો સંકલ્પ ધારણ કરું છું કે હું ગૌ માતાને નિત્ય લીલું પધરાવીશ. આજથી હું એવો સંકલ્પ ધારણ કરું છું કે મહિનામાં 1 વાર તો ગૌશાળા જઈશ જ. નવા વર્ષના દિવસે ઘણા બધા સંકલ્પો લઈ શકાય છે, પણ આ 1 જાન્યુઆરી એટલે અંગ્રેજી નવ વર્ષ. તો પણ આપણે મનાવીએ છીએ, ઘણા પ્રોગ્રામો કરીએ છીએ, પાર્ટીઓ કરીએ છીએ. પહેલા 31 તારીખથી જ પાર્ટીઓ શરૂ થઈ જાય છે. કરવી જોઈએ, એમાં ના નથી. વસુદેવ કુટુંબકમ, સંપૂર્ણ વિશ્વ મારું પરિવાર છે, મારું કુટુંબ છે. તો સંપૂર્ણ તહેવાર મનાવવા જ જોઈએ. આપણે નાનાથી નાના પર્વો ઉજવીએ છીએ. ક્યારેય કોઈ ક્રિસમસ હોય ત્યારે આપણા બાળકોને સાન્ટા ક્લોઝ બનાવીને મોકલીએ છીએ. રામનવમી હોય તો આપણા બાળકોને પ્રભુ શ્રી રામ પણ બનાવીને મોકલીએ જ છીએ. નાનાથી નાના પર્વો ઉજવીએ છીએ, નાનાથી નાના પર્વોને માણીએ છીએ. તો અગર આપણે કેક કાપવાનું ભૂલતા નથી, પાર્ટી કરવાનું ભૂલતા નથી, બહાર જવાનું ભૂલતા નથી, મોટા મોટા પિક્ચર હોલમાં જવું, એમાં પિક્ચર જોવા, મોંઘા મોંઘા કપડાં લેવા, આ બધું આધુનિકતા અગર આપણે ભૂલતા નથી તો આપણે આપણી સંસ્કૃતિ, આપણા ઇતિહાસોને પણ ભૂલવું ન જોઈએ. પણ અફસોસ, આજે આપણે આપણા ઇતિહાસોને ભૂલી રહ્યા છીએ. દુર્ભાગ્યની વાત એ છે કે આપણા ઇતિહાસમાં, આપણા સનાતની મનુષ્યોમાં કેવા કેવા મહત્વપૂર્ણ દિવસો છે, વિશેષ દિવસો છે, એને આપણે ભૂલી રહ્યા છીએ. તે આપણને સ્મરણમાં આવતા નથી. આધુનિકતાનો લોભ એટલો વધી ગયો છે કે તે આપણે સ્મરણ રાખી શકતા નથી. અને માતા પિતા પણ ઘણીવાર એવું થાય, માતા અને પિતા બંને ધન કમાવામાં વ્યસ્ત હોય, પોતાના બાળકોને મોટી મોટી સ્કૂલમાં મોકલતા હોય, શાળાએ મોકલતા હોય, અને શિક્ષક અને શિક્ષિકાઓના વિશ્વાસ પર કે એ લોકો અમારા બાળકોને સુંદર શિક્ષણ આપે છે, બહુ સુંદર શિક્ષણ આપે છે, એવા વિશ્વાસ સાથે પણ કદાચ બાળકો જ એ શિક્ષણને ગ્રહણ કરવા ઈચ્છતા ન હોય. આપણા ઇતિહાસ, આપણી સંસ્કૃતિ, આ સનાતન ધર્મ શું છે એ વિશે વિચાર કરવા ઈચ્છતા ન હોય. આપણું આ હિન્દુ રાષ્ટ્ર પુનઃ સ્થાપિત થવા કેમ જઈ રહ્યું છે? શું હિન્દુ રાષ્ટ્ર લુપ્ત થતું જાય છે? શું સનાતન ધર્મ પહેલા જેવો હતો એવો નથી રહ્યો? ઘણા એવા પ્રકારના પ્રશ્નો થવા જોઈએ પણ થતા નથી. આજની નવયુવક પેઢીમાં આ બધા પ્રશ્નો થવા જોઈએ પણ થતા નથી. તો આવા જ ઇતિહાસોમાંથી એક સુંદર ઇતિહાસ આપણને જાણવા મળે છે કે 1 જાન્યુઆરીએ નવ વર્ષ તો છે જ, પણ સાથે સાથે ગોકુલા બલિદાની દિવસ પણ છે. ગોકુલસિંહ જાટે
પોતાના અંગ પ્રત્યંગનું બલિદાન 1 જાન્યુઆરી 1670 કર્યું હતું. ગોકુલસિંહ જાટ જે મહાન ગૌભક્ત હતા અને એમનું સંપૂર્ણ જીવન એમને ગૌ સેવામાં જ વ્યતીત કર્યું હતું. ગૌ સેવા કરવી, ગૌ રક્ષા કરવી, ગૌ સંવર્ધન કરવું, ગૌ સંરક્ષણ કરવું, પોતાનું સંપૂર્ણ જીવન ગૌ સેવામાં વ્યતીત કર્યું. એમના માતા પિતા, એમના ચાચા ચાચી, જે બધા કાકા કાકી, જે પણ બધા પરિવારજનો હોય, એ બધાએ ગોકુલસિંહ જાટના હૃદયમાં નાનપણથી જ સનાતન ધર્મનું બીજ રોપેલું હતું. પ્રાચીન સમયમાં એવું જ થતું હતું. જે પણ નવયુવક પેઢી હોય તેના હૃદયમાં નાનપણથી જ, બાળપણથી જ સનાતન ધર્મનું બીજ રોપવામાં આવે કે આપણે આપણા સનાતન ધર્મ માટે કેટલા યુદ્ધો લડવા પડશે, આપણા સનાતન ધર્મની રક્ષા કઈ રીતે કરવી પડશે. આ વિધર્મીઓ આવી અને આપણા સનાતન ધર્મને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો તેમની સાથે કઈ રીતે યુદ્ધ લડવા જોશે. એ બધા પ્રકારના વિચાર, એ બધા પ્રકારના બીજ બાળપણથી જ રોપવામાં આવતા હતા. કેવા એ માતા પિતા ધન્ય છે કે નાનપણથી જ આપણા રાષ્ટ્ર વિકાસ વિશે, આપણા ધર્મ વિશે બાળકોને સમજાવી રહ્યા છે. તો ગોકુલસિંહ જાટ મથુરા પાસે આવેલા સિનસિની ગામમાં રહેતા હતા અને ત્યાં અવારનવાર મુગલોનું આક્રમણ થયા કરે, યુદ્ધો થયા કરે અને દર વખતે એ વખતે ઔરંગઝેબનું રાજ્ય હતું, તો એ ઔરંગઝેબને દર વખતે હરાવી અને ભગાવી દેતા અને ગોકુલસિંહ જાટની દર સમયે વિજય પ્રાપ્ત થતી. તો આમ જ ચાલતું રહ્યું. હવે એક સમયે યુદ્ધ લડતા લડતા હવે ઔરંગઝેબ નિરાશ થઈ ગયો કે હવે તો બસ કરીએ અને અહીંથી જ પૂર્ણ વિરામ લઈએ. ત્યારે ઔરંગઝેબે સંધિ પ્રસ્તાવ મોકલ્યો 1669 ગોકુલસિંહ જાટને સંધિ પ્રસ્તાવ મોકલ્યો કે આપણે આ યુદ્ધનું અહીં જ પૂર્ણ વિરામ દઈએ અને આપ અમારાથી ક્ષમા માંગો, આપ અમારાથી માફી માંગો તો અમે તમને ક્ષમા કરી દઈશું, અમે તમને માફ કરી દઈશું, અમે આ યુદ્ધને આગળ વધારશું નહીં, તમે તમારા રસ્તે, અમે અમારા માર્ગ પર. એવો સંધિ પ્રસ્તાવ મોકલ્યો. ત્યારબાદ આ સંધિ પ્રસ્તાવ ગોકુલસિંહ જાટને મળ્યો. ત્યારે એમને જ્યારે વાંચ્યું ત્યારે એમને ખબર પડી કે આ લોકો તો અમારી ગૌ સેવા પર રોક લગાવી રહ્યા છે, ગૌ સંરક્ષણ પર રોક લગાવી રહ્યા છે અને માફી, ક્ષમા કઈ વાતની માંગે કે ગૌ સેવા કરી રહ્યા છે, ગૌ માતાની સેવા કરી રહ્યા છે, ગૌ સંરક્ષણ માટે ડગલે અને પગલે લડી રહ્યા છે, એ વાતની માફી માંગે, એ વાતની ક્ષમા માંગે. પણ આ ગોકુલસિંહ જાટ મહાન ગૌભક્ત હતા અને મહાન વીર યોદ્ધા પણ હતા. તો એમને ક્ષમા ન માંગી એટલે ન માંગી. ધન્ય છે એવા વીર યોદ્ધાને કે ગૌ સેવા માટે, નહીતર કોઈ બીજું હોત તો ક્ષમા માંગી પણ લેત ને. ભલે ને આપણા મનમાં ગૌ માતા પ્રત્યે પ્રેમ છે, આપણે એમને બતાવવાની શું જરૂર છે, ક્ષમા માંગી લઈએ. તો પોતાની માતાનું અપમાન ક્યારેય એક પુત્ર સહન ન કરી શકે, એ ક્યારેય જોઈ ન શકે કે અમારી માતાને આ લોકો જે ભોજન રૂપે લઈ રહ્યા છે, અમારી માતા સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે, તો ક્યારેય અમે આ લોકો સાથે તો સંધિ પ્રસ્તાવ સ્વીકાર કરી શકીએ નહીં. ક્યારેય આ લોકો સાથે અમારો જે ભાવ છે એ ભાવનો ક્યારેય મેળ આવશે નહીં, ક્યારેય અમારો ભાવ અનુકૂળ થશે. એમને સંધિ પ્રસ્તાવ અસ્વીકાર કર્યો અને ત્યારબાદ ઔરંગઝેબ એટલો આતુર થઈ રહ્યો છે યુદ્ધ લડવા માટે કે પોતે ત્યાં મુગલ સામ્રાજ્ય છોડી અને અહીં ગોકુલસિંહ જાટ સાથે યુદ્ધ લડવા આવી રહ્યો છે. ગોકુલસિંહ જાટે બધા ખેડૂત મિત્રો પાસે, બધા પાસે
મદદ માંગી, બધા બીજા રાજપૂતો પાસે, બીજા જાટ લોકો પાસે મદદ માંગી કે આપણે આ યુદ્ધ લડીએ અને આ યુદ્ધમાં અવશ્ય આપણી વિજય થશે. આપણી ગૌમાતા આપણી સાથે છે. આપણે તો ગૌમાતાના શરણમાં છીએ. ગૌમાતા ક્યારેય પોતાના કોઈ પણ પુત્રને નુકસાન પહોંચાડી શકે નહીં. તો ભારતમાં એક પહેલું એવું યુદ્ધ થયું જે કોઈ પણ પ્રકારની સરકાર અથવા કોઈ પણ પ્રકારના લોકોના સહાય વગર થયું, જેને કહીએ ને આપણે અસહાય યુદ્ધ, કે કોઈની સહાયતા પ્રાપ્ત થઈ નહીં. ત્યારે ગોકુલસિંહ જાટ, એમના કાકા ઉદયસિંહ જાટ, એ બધાએ ઘણા રાજપૂતો એકત્રિત થઈ જે ગૌ સેવા કરતા હતા, ગૌ સંરક્ષણ કરતા હતા, એ બધાએ યુદ્ધ લડ્યું. અને એ યુદ્ધ એટલું વધારે ચાલ્યું કે જે આજ સુધી કોઈ બીજું યુદ્ધ ન ચાલ્યું હોય, ન ભૂતો ન ભવિષ્યથી. આપણે હલ્દી ઘાટીનું યુદ્ધ જોઈએ તો એ હલ્દી ઘાટીના યુદ્ધમાં પણ કોઈ કલાકોમાં પરિણામ મળી જાય છે. પાનીપતના યુદ્ધ જોઈએ, એ પાનીપતના યુદ્ધમાં પણ એકાદ દિવસમાં આપણને પરિણામ મળી જાય છે. પણ ગોકુલસિંહ જાટનું ગૌરક્ષા માટે યુદ્ધ ઔરંગઝેબ સાથે 4 દિવસ સુધી ચાલ્યું. 4 દિવસ સુધી ચાલ્યું અને ત્યારે ઔરંગઝેબે ગોકુલસિંહ જાટ અને ઉદયસિંહ જાટને બંદી બનાવી લીધા અને બંદી બનાવી અને આગ્રા લઈ ગયા. આગ્રાના ચાર રસ્તા વચ્ચે જ્યારે મહાન ગૌરક્ષક ગોકુલસિંહ જાટનું અંગ પ્રત્યંગ એમને બલિદાન કર્યા, ત્યારે આ ખરેખર અવિસ્મરણીય છે. ક્યારેય ભૂલી શકાય નહીં એવું દ્રશ્ય છે. ખરેખર આ દ્રશ્ય સાંભળી, આ દ્રશ્ય વાંચીને આપણને આપણું હૃદય દ્રવિત થઈ ઉઠે છે. આપણું હૃદય દ્રવિત થઈ ઉઠે છે, આપણા રૂવાટા ઉભા થઈ જાય છે કે આ કેવું દ્રશ્ય બન્યું હશે. એક કોઈ પણ બીજું સામાન્ય વ્યક્તિ હોય એ કોઈ ગૌમાતા માટે અબડા મોટા યુદ્ધો થોડી લડે. વિચાર કરે ને કે અમારા મનમાં અમે રાખશું ગૌ સેવા, અમારા મનમાં અમે રાખીએ ગૌ સંરક્ષણ, એમાં બીજા સાથે યુદ્ધ લડવાની શું આવશ્યકતા છે? એમને આપણી ગૌમાતાને ગ્રાહ્ય સમજ્યા. આપણી ગૌમાતા કોઈ ગ્રાહ્ય કરવા માટેનું ભોજન નથી. એ તો સાક્ષાત પરાશક્તિ છે, આદિશક્તિ છે. તો ગોકુલસિંહ જાટે આખરે ક્ષમા ન માંગી એટલે ન માંગી અને ત્યારે એમના અંગ પ્રત્યંગ કાપવામાં આવ્યા અને જ્યારે એમનું મસ્તક ધડથી અલગ કર્યું અને ત્યારે એટલી દૂર ફેંકવામાં આવ્યું કે ત્યાં મથુરાના કેશવરાયજી મંદિર પાસે આવી એમનું મસ્તક પડ્યું. અને તો પણ હજી એમના પ્રાણ છૂટતા નથી અને હજી એમના મુખમાંથી જય ગૌ માતા નીકળી રહ્યું છે. કેટલા મહાન ગૌરક્ષક, મહાન ગૌ ભક્ત કે એમનું મસ્તક ધડથી અલગ કરવામાં આવ્યું છે, એમના દેહથી અલગ કરવામાં આવ્યું છે, તો પણ એમના પ્રાણ છૂટતા નથી. ગૌરક્ષા આને કહેવાય, ગૌ સેવા આને કહેવાય. આપણી ગૌમાતા આજે અયોગ્ય સ્થાન પર જઈ રહી છે તો આપણું હૃદય દ્રવિત થઈ ઉઠવું જોઈએ. આપણને રાત્રે ઊંઘ ના આવી જોઈએ. આપણું કોઈ બીજા કાર્યોમાં ધ્યાન ન જવું જોઈએ. અગર આપણે એક સનાતની હોઈએ તો, અગર સનાતન ધર્મને લઈને આપણા હૃદયમાં પ્રેમ ભાવ હોય તો, શ્રદ્ધા હોય તો, ત્યારબાદ એમની 1 જાન્યુઆરી 1670 ના દિવસે ગોકુલસિંહ જાટે ગૌરક્ષા માટે પોતાના અંગ પ્રત્યંગનું બલિદાન કર્યું અને પોતાનું સંપૂર્ણ જીવન જાણે ગૌ સેવામાં જ વ્યતીત કર્યું. આવા મહાન ગૌભક્તને સદૈવ સ્મરણમાં રાખી અંગ્રેજી નવવર્ષ ઉજવીએ ના નથી, પણ સાથે સાથે આવા મહાન ગૌભક્ત, મહાન વીર યોદ્ધા ગોકુલસિંહ જાટના સ્મરણમાં ગૌ સેવા પણ કરી. એક ગૌ માતાને લીલું તો અવશ્ય આપી. નવા વર્ષમાં જેટલી બને તેટલી ગૌ સેવા કરીએ એવો સંકલ્પ ધારણ કરીએ. ગૌશાળા જઈએ, એમને લીલું પધરાવીએ, એમની સેવા કરીએ, એમના ભોજનની વ્યવસ્થા કરીએ, એમના જલની વ્યવસ્થા કરીએ. એ દરેક પ્રકારના સંકલ્પો ધારણ કરીએ. આજે સનાતન ધર્મ
પુનઃ સ્થાપિત થવા જઈ રહ્યો છે. ઘણા યોગીઓ, ઘણા સાધુઓ, ઘણા સંતો તેની પાછળ પોતાની સંપૂર્ણ દિનચર્યા વ્યતીત કરી રહ્યા છે કે આ સનાતન ધર્મનું પુનઃ સ્થાપન થાય. સનાતન ધર્મ તો આદિ અનાદિ કાળથી વ્યાપ્ત છે. તો પણ આજે કેટલા પણ લોકો, કેટલા મહાનુભાવો એ બધા આ સનાતન ધર્મનું પુનઃ સ્થાપન કરવામાં જોડાઈ રહ્યા છે. હિન્દુ રાષ્ટ્રનું સ્થાપન કરવામાં જોડાઈ રહ્યા છે. તો ગૌ માતાની રક્ષા વગર, ગૌ સેવા વગર, ગૌ માતા વગર શું સનાતન ધર્મ જીવિત રહી શકશે? મારો આપને આ પ્રશ્ન છે કેવલ કે સનાતન ધર્મ ત્યારે જીવિત છે જ્યારે આપણી ગૌ માતા જીવિત છે. સનાતન ધર્મ તો એ ગૌ માતાનું હૃદય છે. હિન્દુ રાષ્ટ્ર તો ગૌ માતાના પ્રાણ છે. પણ દુર્ભાગ્યની વાત એ છે કે આટલું આપણા ઇતિહાસોમાં વર્ણન કર્યા બાદ પણ આપણે આપણી ગૌ માતાને સમજી શકતા નથી. એમની સેવા માટે આપણે વિચાર પણ કરતા નથી અને લાગ્યા છીએ આધુનિકતાનો દેખાડો કરવામાં. ન જાણે આપણે કોને દેખાડવું છે કે અમે એટલા આધુનિક છીએ. આપણે ક્યારેય આવા મહાન ગૌ ભક્તોને, મહાન વીર યોદ્ધાઓને ક્યારેય ભૂલવા ન જોઈએ. ઇતિહાસોમાં તો એવા વીર યોદ્ધા થયા કે જેમને પોતાના પુત્રોને તક બલિદાન કરી દીધા ગૌ સેવા માટે. અહિલ્યાબાઈ હોલકરનો ઇતિહાસ આપણે જાણીએ જ છીએ કે જેમને પોતાના પુત્રને મૃત્યુના ઘાટ ઉતારી દીધો અને ગૌ સેવા કરી, ગૌ રક્ષા કરી. ગૌરક્ષા સામે પોતાનો પુત્ર પણ એમને વિધર્મી લાગ્યો, પોતાનો પુત્ર પણ એને વિરોધી લાગ્યો. મહારાણા પ્રતાપ હોય કે છત્રપતિ શિવાજી મહારાજ, સંભાજી મહારાજ હોય કે દુર્ગા દેવી હોય, એ બધાએ એટલી મહાન ગૌ સેવા કરી છે કે જેમના ઇતિહાસ વાંચીને આપણને એ દ્રશ્ય જાણે આપણા સમક્ષ ચાલતા હોય એવો ભાવ દ્રઢ થાય છે કે એમને એ સમયે કેવા કેવા યુદ્ધ લડ્યા હશે કેવળ ગૌ સેવા માટે. આજે આપણે વિચાર કરીએ તો કેવળ ગૌ સેવા માટે એવો વિચાર આવે છે, પણ ખરેખર એમને તો યુદ્ધ લડ્યા છે ગૌ સેવા કરવા માટે, ગૌ રક્ષા કરવા માટે. એટલે જ તો આજે એમનું નામ અજર અમર છે. આપણે એમને ડગલે અને પગલે યાદ કરી રહ્યા છીએ કેમ કે એમને પોતાના સંપૂર્ણ જીવન ગૌ સેવા માટે વ્યતીત કર્યા છે. પોતાના સંપૂર્ણ જીવનમાં કેવલ અને કેવલ ગૌ સેવાને જ ધ્યેય માન્યું છે, ગૌ રક્ષાને જ ધ્યેય માન્યું છે. એટલા માટે આજે એમના નામ અજર અમર છે. આપણે એમને યાદ કરી રહ્યા છીએ, આપણે એમને સ્મરણ કરી રહ્યા છીએ. તો આવા જ મહાન વીર યોદ્ધાઓના સ્મરણમાં, મહાન ગૌ ભક્તોના સ્મરણમાં ગૌ સેવા કરતા રહી અને 1 જાન્યુઆરીએ તો અવશ્ય ગૌ સેવા કરી અને ગૌ સેવા કરવાનો સંકલ્પ ધારણ કરી. તો આ જ રીતે સનાતન ધર્મની રક્ષા અગર કરવી હોય તો ગૌ રક્ષા કરવી આવશ્યક છે. સનાતન ધર્મમાં જોડાવવું હોય તો સાથે સાથે ગૌ સેવામાં પણ જોડાવવું આવશ્યક છે. તો એટલા માટે ગૌ માતાની સેવા કરતા રહો. ગૌ માતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો. ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.